મિત્રો આ છે આપણો પહેલો બ્લોગ। આજે આપણે જવાનું છે દરિયામાં। આ છે તો નારાયણભાઈ બેઠા છે અહીંયા। અહીં દરિયાની મોજ શામજીભાઈ ઉતરશે, અહીં રામજીભાઈ વિજયભાઈ નાવા આવી ગયા છે। તો આપણે જવાનું છે દરિયામાં। આ છે આપણો પહેલો બ્લોગ, તો સપોર્ટ કરજો। આપણે કોઈ બોલતા આવડતું નહીં તો વિડીયો બનાવી દો। તો ચાલો આપણે જઈ દરિયામાં। કુરજીભાઈ નાના ભાઈ તો કુરજીભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને થોડોક સપોર્ટ આપી દેજો। તો મિત્રો સોડા પી રહ્યા છે, મજા આવે ને નારાયણભાઈ? ફૂલ ટાટી હોય રામજીભાઈ આવી જાય। રામજીભાઈ તમારે શું કેવું છે આપણે પેલા બ્લોગમાં કઈક બોલો તો ખરા? પેલો બ્લોગ છે તો ભાઈ સપોર્ટ કરજો, બધા મિત્રો શીખે છે પણ મજા આવશે તમને બધાને વિડીયો જોવાની મજા આવશે। અમારે ટેન્ડલ આવી રહ્યા છે, જો રોટલા ને ઉલીને આવે છે। હવે આપણે મસલામાં શાક બનાવવા મસાલો લીધો છે, મરચાં છે, કોથમરી છે, એવું છે। તો આપણે મેગદી અને પેટીમાં અહીંયા અમારે ટેન્ડલ આવેલા છે, મારા મોટા પપ્પા, હું એની હોડીમાં જાઉં છું, દેખતો છો અહીંયા હલાવે છે। હવે અમે ભેગા છીએ બંદરમાલી। આ સૌજીભાઈ વાળી હોડી છે, અહીંયા કિશનભાઈ ને સૌજીભાઈ અણી ઉપર છે, અહીં ધીરુભાઈ ને શામજીભાઈ કહી રહ્યા છે, તો લંગર ઉપાડી રહ્યા છે। અહીંયા અમે ટેન્ડલ હાકે છે આપણે ભાઈજી। હાલો આવજો, હાલો હમણાં એ ભાગ છે, વિડીયો બનાવી દેલો। હવે અમે જાય છીએ, જવો તમને વિડીયો બતાવો। આવી રીતે મસ્ત હાલે આવ્યા છે રત્નેશ્વર એકતા છો। તો આથી આપણે શામજીભાઈ બેઠા છે, કેમ લાગે? શાક મારવા આવું ને વિડીયો બનાવી શામજીભાઈ। કુરજીભાઈ પેટી ખોલી છે તો પેટીમાંથી કંઈક કાઢે તમે જોવો। આમ જો કુરજીભાઈ મસ્ત મજાનું કંઈક પાણી માટલો કાઢ્યો હોય, આપણે બનાવવાને શરબત બનાવવું છે કુરજીભાઈ। નારાયણભાઈ કઈ ફેર નહીં ભાઈ, દિવાળી કરવા ઘેર જેલા હતા એટલે કઈ ફેર નથી ને હાલમાં તો મોજમાં મોજે મોજ છે ને ભાઈ। આપણે જાય છીએ બહાર પાણીએ તો સરબત બરબત પી લઈ ચાલો। તો ભાઈ જોવો તમે સરબતની પરાઠા ચાલુ થઈ, તો મસ્ત મજાનું સરબત બની રહ્યું છે મિત્રો। વાવડોમાં તો વધારે એમાં જો મોટ હલે બેઠા પાણી ઉડે છે ભાઈ ભાઈ। ચાલો ફેમિલી અમે છે ને સરબત પી લઈએ હવે મિત્રો। હવે આપણે નાખવાનું છે ઝાડ। નારાયણભાઈ રેડી થઈ ગયા છે, દી હમો પડે કે બતાતા નહીં હોય તો એમ કેમ નારાયણભાઈ? નારાયણભાઈ ઓય શું કરો? ઝાડ ફેંકવાનું છે, શામજીભાઈ બેઠા છે તો વિડીયો બનાવી દો। આપણે ઝાડ નાખવાનું છે, વિડીયો બનાવી દો। અહીંયા તો મિત્રો હાલી જાય છે બોટ, તો અહીંયા છે બોટ વ્હીલ્સ એવું કંઈક નામ છે, વ્હીલ છે એવું, આપણને કંઈ બહુ વાંચતા આવડે નહીં તો ચાલો આપણે અમે કહી દઈએ ઝાડ, કેમ સમજીભાઈ? તો નારાયણભાઈ જો વાવઠી ઊભી કરી દીધી છે, તો અહીંયા છે વાવઠી, હમણાં આપણે મેલાવાની છે। જુઓ આવી રીતે વાવઠી મેલાવાની હોય, જો આ જી છે એટલે આપણને દેખાય પાણીમાં અંધારે હોય લબુચ્યા। તો ચાલો આપણે ઝાડ મેકાઈ દઈએ, વિડીયો બને રહેતો। તો મિત્રો ઝાડ મેકાઈ ગયા છે ફાઇનલી, અહીંયા પાછી મારી દીધી છે। અહીંયા તો મેંડો ઘૂસવાઈ ગયો છે એટલે ઝાડ મેકાઈ ગયા છે। તો ચાલો હવે આપણે આ બધું સાફ કરી નાખીએ, પછી વિડીયો મળીએ, વિડીયો બને રહેતો। ઝાડ મેકાઈ ગયા છે ફાઇનલી। તો મિત્રો આપણે કરવા માંડીએ છીએ ઝાડ મેકીને નાસ્તો। તો જલેબી છે, આમાં શું છે સમજીભાઈ? જબલું ખોલો તો હાટા છે, ઉભા રહી જો આમાં હાટા છે। અમે કરી લઈ નાસ્તો, તો વિડીયો બનાવી દો। નાસ્તો કરી લીધો ને આપણે હાથે ફોડવાનું છે આ કાઈ શોટ। આપણે ટીકર ઉખડી નાખ્યું છે, આપણે અંધારું થાય ભાઈ ફોડશું તો હેરકો તમને બતાવીશું। મોટો જબર છે, કાંઈ ઘટે નહીં, આપણે રાતે ફોડશું। મિત્રો તો દરિયામાં દિયા તમે એટલે આવું કંઈક થઈ જાય તો એક થાય છે, તો કેમ થઈ જાય આવી રીતે કંઈક થઈ જાય। તો ચાલો આપણે ઉપર લઈ જાવ।
જો મિત્રો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ પાપલેટ અને ગુંદલાનું શાક. હવે આપણે રાતના વાગી ગયા છે 10. હવે આપણે બનાવી રહ્યા છીએ જમવાનું. તો ચાલો જમી લઈ. જો મિત્રો આપણે આવી ગયા છીએ કાઈ શર્ટ ફોડવા. અને શામજીભાઈ જો દોરી એકરી બાંધે છે કેમ કે પકડાઈ જો નહીં કેમ કે તો આવી રીતે હમણાં બાંધી દે. આપણે બીજા દઈએ મિત્રો આગા કેમ કે આ ફૂટે એટલે બાળે આપણને. આપણે બીજા દઈએ આગા. ત્રણ ચાર દિવાળી જો રામજીભાઈ હગતો નહીં મિત્રો. આવી રહી છે લવજીભાઈ ની બોટ. ફળાઈ જો ઉભા તો મારા કાકા જો તમને હાઈ કઈ છે. એ શામજીભાઈ 3 દિવાળી જો 2-3. મિત્રો અહીંયા લગાય ફળાઈ હળગો છે. શામજીભાઈ જશે અહીંયા જોઈએ આપણે ફળાઈ હળગે. જો ભાઈ કઈ હળગો નહીં હવે બંધ કરી દેવો. લોટ કેવા છે મિત્રો એક જ એવો એક અમારી મેનેજમેન્ટ. મિત્રો અત્યારે વાગી જશે રાતના 1. મંદિરમાં હોડીઓ આવી ગયું છે. આમાં રામજીભાઈ છે, આ સૌજીભાઈ હોડી, આ છે આપણી હોડી. અત્યારે શાક બાક ઉતારવાનું ચાલુ છે. તો અહીંયા નાડા બાંધી રહ્યા છે, જે આવેલી છે હોડી. તો આપણે શાક ઉતારી છીએ એ હવારે મળી ગઈ. તો મિત્રો આપણે જઈ છીએ શાક લઈને નાની બોટમાં જઈ છીએ. જુઓ કાંઈ ન કરે પાણી ચડે છે. જુઓ અહીં લવજીભાઈ બેઠા બેઠા ક્યાં છે? શ્યામજીભાઈ ઊભા છે. હું નારાયણભાઈ બેઠા છીએ વાહે. અહીં છે શાક. જોવો તમે લવજીભાઈ દાંત આવે આપણો પહેલો બ્લોક છે એટલે. મિત્રો અત્યારે રાતના વાગી જાય છે શાક. તો આપણે અહીં વિડીયોને એન્ડ આપી. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો તો આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, બાય બાય.